નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ભણી રહ્યા છીએ પ્રકરણ નંબર 1 માહિતીનું એકત્રીકરણ, અને આપણે લગભગ છેલ્લા લેક્ચરોમાં પહોંચી ચૂક્યા છીએ. હવે કદાચ 17, 18, 19, 20 ચારેક લેક્ચરમાં ચેપ્ટર પૂર્ણ થઈ જશે. તો મોસ્ટ આઈએમપી સવાલ એવો આજે આપણે ભણવાના છીએ. સવાલનું નામ છે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો. પ્રશ્ન થાય કે ગૌણ માહિતી ક્યાંથી મળે? તો ગૌણ માહિતી ક્યાંથી મળે તે જોતા પહેલા હું છું એમડી રાવળ. પ્લીઝ મારી ચેનલ એમડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ્સ કરો, તમારા મિત્રોને પણ ફોરવર્ડ કરો મિત્રો, જેથી કરીને તમારા મિત્રો પણ આ ફ્રી એજ્યુકેશનનો લાભ લઈ શકે. અને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આંકડાશાસ્ત્રનો. આંકડાશાસ્ત્રની અંદર વારંવાર હું આવા લેક્ચરો મૂકતો રહેતો હોઉં છું. તો મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને કોઈ પણ લેક્ચર મૂકવામાં આવે તમને નોટિફિકેશન પહેલાં મળે. અને યુટ્યુબ ચેનલ પર ધોરણ 10 પછી કયા અભ્યાસક્રમો છે, ધોરણ 12 પછી કયા અભ્યાસક્રમો છે, તેના વિશે પણ માહિતી આપવામાં આવેલી છે. કોલેજ પછી કયા અભ્યાસક્રમ છે, કઈ ફિલ્ડમાં જવું વધારે સારું છે ભવિષ્ય માટે, તે બધી જ ડિટેલ ચર્ચા કરવામાં આવી છે. તો મિત્રો તમે સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને લાઈક કરજો. આપણે વાત કરીએ હવે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો. ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો છે ને બે છે. એક તો પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો અને બીજું છે બિન પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો. ગૌણ માહિતી એટલે બીજા કોઈકે મેળવેલી હોય તેવી માહિતી આપણે જોતી છે. મતલબ કે જ્યારે કોઈ અધિકૃત સંસ્થા, સંશોધક કે આગણક અન્ય કોઈ વ્યક્તિ કે સંસ્થાએ મેળવેલી માહિતીનો ઉપયોગ કરે ત્યારે એ કેવી માહિતી કહેવાય છે? ગૌણ માહિતી કહેવાય છે. હવે ગૌણ માહિતીમાં પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનોની વાત કરીએ આપણે. પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો. આવા પ્રકાશિત 7 પ્રાપ્તિ સ્થાનો છે. એમાં પહેલી વાત કરું, સરકારી પ્રકાશનો. લોકોની જાણ માટે, લોકોને ખબર પડે એના માટે સરકાર, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઘણા બધા એવા સંગઠનો છે કે જેઓ આંકડાકીય માહિતી ભેગી કરતા રહેતા હોય છે. અને સમયાંતરે સરકાર છે ને એને બુકમાં કે ન્યૂઝપેપરની અંદર ક્યાંક ને ક્યાંક છાપતા રહેતા હોય છે. કેટલાક સરકારી પ્રકાશનો નિયમિત રીતે પ્રસિદ્ધ થતા હોય છે. દર મહિને, દર અઠવાડિયે, દર વર્ષે, એટલે જે રીતની માહિતી એ લોકો પાસે આવે તે રીતે પ્રકાશિત કરતા હોય છે અને નિયત સમયે માહિતી પૂરી પાડતા હોય છે. દાખલા તરીકે વાત કરું તો હું અહીંયા ટૂંકમાં લખીશ CSO. એનું પૂરું નામ છે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. સેન્ટ્રલ એટલે કેન્દ્રીય, સ્ટેટિસ્ટિકલ એટલે આંકડાકીય, ઓર્ગેનાઇઝેશન સંગઠન. પછી છે NSSO, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન. પછી છે ICAR, આપણે અગાઉ વાત કરી ચૂકેલા છીએ આની પણ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ, ખેતીવાડી સંશોધન ભારતીય કારોબારી, એવું આનું આખું નામ છે. પછી છે સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ ઓફ ગુજરાત સ્ટેટ. સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ ઓફ ગુજરાત સ્ટેટ.
સ્ટેટિસ્ટિકલ આઉટલાઇન, ગુજરાત સ્ટેટ, સોશિયો ઇકોનોમિક રિવ્યૂ, ગુજરાત સ્ટેટ. આવા સરકારી સંગઠનો દ્વારા પ્રકાશિત થયેલ માહિતી જથ્થાબંધ ભાવોના સૂચકાંક, આયાત નિકાસના આંકડા, જન્મ મરણના આંકડા, કૃષિ વિષયક આંકડા, વસ્તી ગણતરીના આંકડાઓ આવા સરકાર વારંવાર પ્રકાશિત કરતા રહેતા હોય છે. ત્યાર પછી બીજી વાત કરું, બીજું પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન એ છે અર્ધ સરકારી પ્રકાશનો. તો કે અર્ધ સરકારી પ્રકાશનોમાં ખાસ કરીને LIC એટલે કે જીવન વીમા નિગમ, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, SEB, સ્ટેટ ઇલેક્ટ્રિક બોર્ડ, રાજ્ય વિદ્યુત નિગમ અથવા રાજ્ય વિદ્યુત બોર્ડ, આ લોકો પણ સતત આંકડાઓ પ્રકાશિત કરતા રહેતા હોય છે પોતપોતાના. આ LIC વાળા છે વીમા વિશેના આંકડાઓ પ્રકાશિત કરે. SEB છે એ વિદ્યુત ઉત્પાદન અને વિદ્યુત વપરાશ વિશેના આંકડાઓ સતત પ્રકાશિત કરતા રહેતા હોય છે પોતાના ચોપડામાં. ત્રીજું પ્રકાશિત પ્રાપ્તિ સ્થાન આંતરરાષ્ટ્રીય પ્રકાશનો. આંતરરાષ્ટ્રીય પ્રકાશનો એટલે આખા વિશ્વમાં ફેલાયેલું હોય એવી સંસ્થાઓ. આંતરરાષ્ટ્રીય સંગઠનો છે ઘણા બધા, જેમાં કે UNO, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, રાષ્ટ્રીય સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને ગુજરાતીમાં કહેવાય. પછી છે IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, વિશ્વની બેંક છે. બધા વિશ્વના દેશો આ લોકો પાસેથી લોન લે. આપણે લેવી આની પાસે ન લઈ શકીએ, ભારત સરકાર લઈ શકે. ભારત સરકાર રિઝર્વ બેંકને લોન આપે, રિઝર્વ બેંક છે તે સ્ટેટ બેંકને લોન આપે, SBIની, SBI આપણને આપે. એમ ફરતા ડાયરેક્ટ આપણે આની પાસે ના જઈ શકીએ. પછી છે ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. પછી યુનેસ્કો છે, યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, યુનેસ્કો છે, યુનિસેફ છે. ઘણી બધી એવી વિશ્વ લેવલ, WHO હમણાં જે કોવિડની માહિતી આપે છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. તો અત્યારે જે કાંઈ કોવિડની જવાબદારી છે એ આની ગણાય, WHOની. જોકે ફેલાય એની જવાબદારી નહીં, પણ એનું મૂળ શોધવાની, એની દવા શોધવાની એ લોકો સતત પ્રયત્નશીલ હોય છે. નંબર 4, ચોથું, સંશોધક સંસ્થાના અહેવાલો. સંશોધક સંસ્થાના અહેવાલો. ઘણી સંસ્થાઓ સંશોધન કરતી હોય છે. એ લોકો જે નવું સંશોધન કરે ને એ પોતાની બુકની અંદર છાપીને મૂકતા હોય છે. જેમાં એક છે અટીરા. આ એ અટીરા નથી, બરાબર? આ છે અટીરા સંશોધક સંસ્થા. એનું નામ છે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન. એનું ગુજરાતી થાય અમદાવાદ ટેક્સટાઇલ, આમ કાપડ ઉદ્યોગ, અમદાવાદ કાપડ ઉદ્યોગ સંશોધન સંસ્થા, એવું એનું નામ છે. ત્યાર પછી છે PRL, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, ભાનવગરમાં આવેલી છે, અમદાવાદમાં. ભાનવગરમાં આવેલી છે. SMRL, સોલ્ટ એન્ડ મરીન, મીઠું અને દરિયા રિસર્ચ સંશોધન લેબોરેટરી એટલે એક જગ્યા. સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી ભાવનગરમાં આવેલી છે. અને ત્યાર પછી છે IEG, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ, નવી દિલ્હીમાં આવેલી છે. પછી છે
NCER નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ નવી દિલ્હીમાં છે. આ લોકો જે કાંઈ નવા નવા સંશોધનો કરે તે છાપતા રહી છે. પાંચમું પ્રકાશિત સ્થાન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કઈ? તો કે આપણે સુરતની વાત કરીએ તો એસએમસી. સુરતમાં એસએમસી છે, અમદાવાદમાં એએમસી છે, રાજકોટમાં આરએમસી છે, ભાવનગરમાં બીએમસી છે, પછી ગાંધીનગરમાં જીએમસી છે. આ બધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કહેવાય, જેને નગરપાલિકાઓ કહેવાય. પછી જિલ્લા પંચાયતો છે. અમુક જગ્યાએ નગરપાલિકા શક્ય નથી, કારણ કે ઓછી વસ્તી હોય તો ત્યાં સરકાર શું કરે? જિલ્લા પંચાયત નાખી દે. પછી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીઓ છે, એ લોકો પણ સતત પોતાના અહેવાલો પ્રકાશિત કરતા રહેતા હોય છે. નંબર 6 F, વ્યાપારી અને વ્યાવસાયિક સંસ્થાના પ્રકાશનો. વ્યાપારી અને વ્યાવસાયિક સંસ્થાના પ્રકાશનો એની અંદર છે એક તો વ્યાપારી અને વ્યાવસાયિક સંગઠન, એમાં 30 સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ. સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ આપણે અહીંયા નાનપુરા પાસે આવેલું છે, અને એની અંદર બધા ઉદ્યોગોનું મંડળ છે આ. પછી બાર્સ એસોસિએશન, વકીલનું સંગઠન, ડૉક્ટર એસોસિએશન, પછી શિક્ષકોનું એસોસિએશન છે સુરત એકેડેમિક એસોસિએશન. એવી રીતે આખા ગુજરાતના ક્લાસીસોનું સંગઠન ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન. પછી કતારગામના ક્લાસીસોનું સંગઠન છે કતારગામ એકેડેમિક એસોસિએશન. વરાછાનું એસોસિએશન છે વરાછા એકેડેમિક એસોસિએશન. ભરૂચનું છે ભરૂચ એકેડેમિક એસોસિએશન. આવા અલગ અલગ નામ છે, સાક ફા કા વા, બરાબર. પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું એસોસિએશન. આ બધા છે ને વ્યાપારી અને વ્યાવસાયિક સંગઠનો કહેવાય. એ લોકો દર વર્ષે પોતાના સભ્યો વિશેની માહિતી પ્રકાશિત કરતા રહેતા હોય છે. 7મું, વર્તમાન પત્રો અને સામયિકો. વર્તમાન પત્રો અને સામયિકો આપણે ઇન્ડિયા ટુડે, ઇન્ડિયન ઇકોનોમિક, ગુજરાત સમાચાર, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ, ગુજરાત ગાર્ડિયન, ગુણિયલ ગુજરાત ન્યૂઝ. આ બધા વર્તમાન પત્રો અને સામયિકો કહેવાય. આની અંદર પણ પછી આપણે સફારી એ સામયિકમાં ગણાય. સફારી, ગૃહ શોભા, આ બધી સામયિકો કહેવાય. એની અંદર પણ સતત માહિતી આવતી રહેતી હોય છે. ત્યાર પછી જેવી રીતે પ્રકાશિત 7 સ્થાન છે, એવી રીતે બિન પ્રકાશિત. બિન પ્રકાશિત એટલે કે જે હજી સુધી કોઈ જગ્યાએ છપાણું નથી, ટીવીમાં આવ્યું નથી, રેડિયોમાં બોલાયું નથી, એવા પ્રાપ્તિ સ્થાનો. તો આવા પ્રાપ્તિ સ્થાનોમાં સંસ્થાઓ દ્વારા કેટલીક આંકડાકીય માહિતી પ્રકાશિત થયેલી હોતી નથી, પરંતુ વિનંતી કરીને આપણે એને વિનંતી કરવી પડે.
ખાનગી અને જાહેર સંગઠનો દ્વારા પોતાના સંદર્ભ માટે તૈયાર કરાયેલ બિન પ્રકાશિત આંતરિક અહેવાલમાંથી માહિતી મેળવી શકાય છે. દાખલા તરીકે કામદારોનો પગાર, તેઓ કેટલા સમયથી નોકરી કરે છે, તેનું શૈક્ષણિક સ્તર કેટલું છે, ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થતું રોકાણ, જુદી જુદી યુનિવર્સિટીના પીએચડી મહાનિબંધ વિશેની માહિતી. આ બધી બિન પ્રકાશિત હોય છે, કોઈ જગ્યાએ છપાણી નથી હોતી, કોઈને કહેવામાં ન આવે, પણ આપણે જે તે સંસ્થા પેઢી કંપનીને વિનંતી કરીએ તો આપણને માહિતી અમુક પૈસામાં આપે તો અમુક ફ્રીમાં પણ આપી શકે છે. તો આ હતું ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો અને કયા કયા પ્રાપ્તિ સ્થાનો છે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી. તો મિત્રો, હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગૌણ માહિતીના ઉપયોગ અંગે રાખવી જોઈતી સાવચેતી વિશે આપણે અભ્યાસ કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ગુડ બાય, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.